જીવન જીવવાનું છે એટલે જીવો છો કે વિતાવવું પડે છે? એક મૂંઝવણમાં માર્ગ ના મળે અને પગરવ ત્યાં નવા દુઃખના થાય છે. પ્રત્યેક સમસ્યાનો પર્યાય સંઘર્ષ અને સમાધાન જ છે. પણ શું આપ ઈચ્છો છો કે સમયના પ્રકરણ તમારી મરજીને આધીન હોય? તો જીવનના પાના ખુશીઓના રંગથી લખશે લાલ કિતાબ. નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આજનો દિવસ કેવો. તો મિત્રો, આજે તારીખ 26 જાન્યુઆરી 2024 ને શુક્રવાર. આજનો શુભ રંગ આસમાની. આજના અનુકૂળ દેવતા કુબેર, શનિ અને માતા મહાકાલી. આજની શુભ ધાતુ લોખંડ, શીશુ અને ચાંદી. આજે શરીરમાં પ્રભાવિત થનારું અંગ આપણા શરીરના જોઈન્ટ અને શરીરની નસો. આજનો શુભ પદાર્થ તલ. આજનું શુભ અન્ન બાસમતી ચોખા. આજનું શુભ દ્રવ્ય સુગંધિત તેલ. આજનું ભાગ્યવર્ધક પુષ્પ નીલકમલ. આજની ભાગ્યવર્ધક સુગંધ નાગકેસર અને નાગચંપો. તો મિત્રો, હવે જોઈએ ગ્રહો આપણા માટે શું લાવ્યા. સૂર્ય આજે 5મા સ્થાનમાં ગોચર કરે. તો મિત્રો, આજે છે ને આપણે આપણી પોતાની આર્થિક પરિસ્થિતિનું અવલોકન કરવું જોઈએ, એની પર ધ્યાન આપવું જોઈએ. આજે ખોટું અથવા ખોટા રસ્તે કમાઈને ધન ઘરે ન લાવવું, નહીં તો આપણી પાસે છે એ પણ આપણે ગુમાવીએ અને ખોટું કમાયેલું ધન આપણને નામોશી અપાવી શકે છે, આપણે જેલ સુધી લઈ જઈ શકે. ચંદ્ર આજે 9મા સ્થાનમાં ગોચર કરે છે. તો મિત્રો, આજે આપણું મન ખૂબ જ લાગણીશીલ રહે, આપણે કોઈને ને કોઈને મદદ કરવાનું મન થાય. આજે ધાર્મિક કાર્યોમાં અને સંગીતને લગતા કાર્યોમાં તમને રુચિ આવે, એમાં તમે ભાગ પણ લઈ શકશો. મંગળ આજે 12મા સ્થાનમાં ગોચર કરે છે. તો મિત્રો, આજનો મંગળ છે ને તમને થોડીક રાહત આપે, પણ જો એ રાહતને વધારવી છે કામમાં, શરીરની માંદગીમાં અથવા કોઈ હિંમતને લગતા કામોમાં, તો મીઠું ખાજો, મીઠું ખવડાવજો, ખૂબ સારા પરિણામ પ્રાપ્ત થશે. આજે ગૃહસ્થ જીવનમાં વાદ વિવાદથી બચશો એટલું સારું પરિણામ પ્રાપ્ત થાય. બુધ આજે 12મા સ્થાનમાં નીચ થઈને ચાલે છે અને મિત્રો, આજનો બુધ તમને ખોટું કામ કરવાની પ્રેરણા આપી શકે છે. ખોટું કામ કરવાનું મન આપણે જો થાય ને એને અમલમાં મૂકી દઈએ તો આપણે બહુ મોટા નુકસાન થાય. મિત્રો, 12મા સ્થાનમાં બુધ આજે મંગળની સાથે ગોચર કરે છે. તો આજનો બુધ જેલયોગ પણ બનાવે. બહેન, દીકરી, ફોઈ, માસી, સાળી, દીકરી બધા પર આજનો બુધ ભારી થતો દેખાય. અને મિત્રો, આજે વાહન ચલાવતી વખતે ભાગતા, દોડતા, ચાલતા પગની સંભાળ અવશ્ય રાખજો, નહીં તો પગ તૂટે અને રિપેર ન થાય. આજે પક્ષીઓને ચણ જરૂર નાખજો. ગુરુ આજે 7મા સ્થાનમાં ગોચર કરે છે. તો આજે છે ને આપણી ધર્મ પ્રત્યેની ભાવના ઓછી થતી દેખાય છે. ત્યાં કંઈક આપણને એવું લાગે કે આજે ધર્મથી દૂર રહેવું, પણ એવું નથી કરવાનું. ધર્મમાં તો જોડાઈને જ રહેવું. ધર્મમાં આપનું મન હંમેશા ડૂબેલું રહેવું જોઈએ. આજે બને ત્યાં સુધી ઘરમાં જે મૂર્તિઓ હોય ને એની પૂજા નહીં કરતા, તસવીર એટલે કે ફોટોની પૂજા અવશ્ય કરવી. મંદિર જજો, માથું જરૂર નમાવજો. શુક્ર આજે 12મા સ્થાનમાં છે. તો મિત્રો, આજે સવારથી શરીર આળસ કરે, કંઈક બીજી રીતથી આપણા વિચારો દૂષિત થતા દેખાય છે. આપણે આપણા કેરેક્ટરમાંથી બહાર જઈ શકીએ છીએ. પત્ની સાથે, જીવનસાથી સાથે વાદવિવાદ થઈ શકે છે. આ બધી બાબત પર આજે ધ્યાન આપવાનું. સફેદ ગાય અથવા કાળી ગાયની સેવા કરજો, ચોક્કસ આ બધામાં મોટી રાહત મળે. શનિ આજે 1લા સ્થાનમાં ગોચર કરે છે. તો મિત્રો, આજે પેટને લગતા દર્દ આપણા વધી શકે છે. આજે લોખંડને લગતો ધંધો હોય તો નુકસાની આપી શકે છે. આજે કોઈ પણ રીતના કામમાં ખૂબ સાવધાની રાખવાની. આજે શનિ કુટુંબથી આપણને દૂર કરી શકે છે. કુટુંબમાં કોઈ નાનો મોટો ક્લેશ કંકાસ ઊભો થઈ શકે. સાવધાની રાખજો. અને મિત્રો, આજે પેટનું ધ્યાન અવશ્ય રાખજો. આજે વડના ઝાડને મીઠું દૂધ ચડાવી જે માટી ભીની થાય એનો ચાલ્લો કરજો, રાહત મોટી મળે. રાહુ આજે 2જા સ્થાનમાં ગોચર કરે છે. તો મિત્રો, આજે તમારા ધનની રક્ષા અવશ્ય કરજો. આજે ધન ખોવાઈ શકે છે, સોનું ખોવાઈ શકે છે, ચોરી થઈ શકે છે. આજે આપણા શરીરમાં જો પહેલેથી ઇન્ફેક્શન હોય તો ઇન્ફેક્શન વધી શકે છે. નાની બાબતો છે, પણ એની પર રાખેલી કાળજી આપણા જીવનમાં સારા પરિણામ ચોક્કસ પ્રાપ્ત કરાવે. આજે મિત્રો, કોઈની પાસે કોઈ પણ કિંમત ચૂકવ્યા વગર
કોઈ પણ પ્રકારનું દાન સ્વીકારવું નહીં. કેતુ આજે 10મા ભાવમાં ગોચર કરે છે. તો મિત્રો આજે છે ને પરદેશથી કોઈ સારા સમાચાર આવે, આપણે કામને લગતા ટેન્શન હોય તે ઓછા થાય. પણ આજે એક બીજી બાબતમાં ખાસ સાવધાની રાખજો. આપણા નજીકના સ્નેહીઓ, સગાઓ, મિત્રો અને ભાઈ એની સાથે વાદ વિવાદ નહીં. કોઈ પણ જાતની બહેસબાજી આજે કરવી નહીં તો નુકસાન મોટા થાય. સારા સંબંધો આજે ખાટા થઈ શકે છે, એની પર કાળજી અવશ્ય રાખજો. આજે છે ને આપણા મોટા ભાઈની સાથે આપણા સંબંધો ખરાબ હોય તો માફી માંગીને પણ સુધારી લેવા જોઈએ. તો મિત્રો આ તો તમારા માટે આજનો દિવસ કેવો એનું સંપૂર્ણ વર્ણન. તો આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો. યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્કાર.